ડભોઈમાં મોહરમ પર્વને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આકર્ષક અને કલાત્મક તાજિયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આકાશમાં મોહરમનો પહેલો ચાંદ દેખાતા જ ઇસ્લામિક હિજરી નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર મહિનાને લઈને ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે આસ્થા સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને હઝરત ઇમામ હુસેનની યાદમાં બેસાડવામાં આવતા પરંપરાગત તાજિયા બનાવવાની કામગીરી અત્યારે સ્થાનિક વિસ્તારોમાં પૂરજોશમાં ચાલી રહી છે. હંમેશા કોમી એકતા માટે જાણીતા ડભોઈમાં આ વર્ષે પણ સ્થાનિક કારીગરો દ્વારા રાત દિવસ એક કરીને અવનવી, ભવ્ય અને ઝીણવટભરી કોતરણી વાળી કલાત્મક ડિઝાઇનો સાથેના તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ડભોઈ શહેરના મુખ્ય 10 થી 12 વિસ્તારોમાં ભવ્ય તાજિયા સ્થાપિત કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે કડિયાવાડ, સુંદરકુવા, મેજેસ્ટિક, ટોકીઝ વિસ્તાર, તળાવપુરા, વિવાભાઈ સ્કૂલ પાસે નવાપુરા, બદરુદ્દીન મોહલ્લો અને ઈદગાહ જનતાનગર વિસ્તારનો સમાવેશ થાય છે. મોહરમના પવિત્ર 10 દિવસ દરમિયાન ડભોઈના તમામ મુસ્લિમ મહોલ્લાઓમાં હઝરત ઇમામ હુસેનના બલિદાનની યાદ કરતા ધાર્મિક પ્રવચનો યોજાશે. મોહરમના 9મા ચાંદની રાત્રે એટલે કે કતલની રાત્રે તમામ તાજિયા પોતપોતાના નિર્ધારિત ચોક પર લોકોના દર્શનાર્થે મૂકવામાં આવશે અને ત્યારબાદ 10મા ચાંદના દિવસે ભવ્ય પરંપરાગત તાજિયા જુલુસ કાઢવામાં આવશે.